1 મે શ્રમિક દિવસ. એક મજૂર કામ કરી મજૂરી માગે અને આપણે આપીએ તો મહેરબાની કરીનો ભાવ ન રાખતા માનધન આપતા હોઈએ એ જ ભાવ રાખવો. લેનાર તો ખુશ થશે જ, સાથે ઈશ્વર પણ રાજી થશે. 1 મે શ્રમિક દિવસ. એક વાત તો ચોક્કસ છે, દેશના અનેક કારીગરો, મહેનતુ વર્ગ ઉપરાંત જ્ઞાન અને શ્રમના સંયોજનના ફળ સ્વરૂપ દેશનો વિકાસ શક્ય બન્યો છે. દરેક મોટા ઉદ્યોગમાં સાહસિક લોકોની સફળતામાં ન યાદ રહેલ અનેક કારીગરો હોય છે. એક ખૂબ મોટી સફળ ફિલ્મમાં ક્રેડિટ લાઇનમાં ગણેલ ગાંઠેલ સ્ટાર, પ્રોડ્યુસર જેવા નામ જ હોય છે, પરંતુ સફળતામાં અને આ ફિલ્મને પૂરી કરવામાં અનેક નાના મોટા પરિશ્રમ કરનારાનો સાથ હોય છે, જેને ક્રેડિટ લાઇનમાં નામ તો નથી જ મળતું, પરંતુ ઘણા કિસ્સામાં માનધન પણ ઓછું મળે છે. બસ એક વિચાર, આપણે સૌ આ વિશ્વ શ્રમિક દિવસથી નક્કી કરીએ, બાળમજૂરને રોકીશું, દરેક ભણી શકે એ માટે પ્રયત્નશીલ રહીશું. જેની સ્થિતિ સારી છે એ સર્વેને એક અપીલ કે કોઈને ભણાવવામાં સહાયરૂપ અવશ્ય થજો, અને જે મજૂરીથી મહેનતથી કમાય છે એની કદર પણ કરીશું. ખાલી કિંમત કરવી યોગ્ય નથી. એક વ્યક્તિ હોટલમાં જમી ટીપમાં 100-200 આપતા અચકાતો નથી. બહાર નીકળે ત્યારે વોચમેન જે ગાડીનો દરવાજો ખોલે છે એને 50 રૂપિયા સહજ આપી દે છે. એ જ્યારે આખો દિવસ ઢાઢ તડકા વરસાદમાં ઊભા રહી શાક અને કેળા વેચનારના 2 રૂપિયા ઓછા કરાવવા ઈચ્છે છે ત્યારે અજુગતું લાગે છે. કોઈક વાર કેળાના 25 માંગે ત્યારે 30 આપજો. એની ખુશી અને દુઆ તમારા 5 રૂપિયા કરતાં અનેક ગણા વધુ હશે. આજના આ દિવસથી દરેક શ્રમિકની પૂરી કદર કરતા તો આ સમાજ શીખે એ જ ઈચ્છા. પ્રેરણાદાયક પ્રસંગો, ભજનો, નિત્ય સેવાના પાઠ, આ માટે સમૃદ્ધ વિચારોથી સમૃદ્ધ સાનિધ્ય 4712 ચેનલ સબસ્ક્રાઇબ કરશો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે.